હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? સો આજે આપણે મેટલ સેલ્ફ યુનિટ બનાવીએ. એકચ્યુઅલી અમે યુકેમાં રહીએ છીએ. સો અહીંયા છે ને મોટા મોટા ઘરો હોય છે, બટ એમાં કબાટની ફેસિલિટી બિલકુલ હોતી નથી, રાઈટ? તો આજે અમે પરચેસ કર્યું હતું એમેઝોન પરથી મેટલ સેલ્વિંગ યુનિટ. આ બેઝિકલી છે ને ગેરેજમાં યુઝ થતું હોય છે. ઘણી બધી મેટલની એસેસરી હોય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને વુડનની સેલ્ફ હોય છે, 3 થી 4 કે એના સેલ્ફ બને છે. પછી અમે બનાવવાની શરૂઆત કરી હતી, પણ મારો સન છે, નામ ક્રિશ્યુ છે, એ વચ્ચે આવીને તોફાન મચાવતો તો અમને ઘણો ટાઈમ લાગી ગયો બધું બનાવવામાં. અહીંથી અમે ઓનલાઈન જોતા હતા કે અમે અમારા બેડરૂમ માટે કંઈક એક એવું કબોર્ડ બાય કરીએ કે જેમાં અમારા બંનેના પ્લસ ક્રિશ્યુના બધા જ કપડાં આવી જાય, કેમ કે અહીંયા કિડ્સના ઘણા બધા કપડાં થઈ જતા હોય છે વિન્ટરના સમરના ભેગા થઈને. ઓનલાઈન ઘણા બધા એવા કબાટ જોયા, પણ એની કોસ્ટ ઘણી બધી હાઈ હતી. અરાઉન્ડ 100 to 150 પાઉન્ડમાં આવતું હોય છે, જે ઇન્ડિયન કરન્સીમાં તમે ગણી શકો 11,000 થી 15,000ની વચ્ચે આવે. તો આપણે છે પાક્કા ગુજરાતી જુગાડું, તો અમે ડિસાઈડ કર્યું કે એક એવું સેલ્ફ યુનિટ બાય કરીએ. પછી અમે બંને જણા સ્ટેપ બાય સ્ટેપ જેવું આપ્યું તે પ્રમાણે મેટલની પટ્ટીઓ ગોઠવીને મોટો ટાવર જેવો બ્રિજ ઊભો કરી દીધો. 15 જો પાટિયા લગાવવાના બાકી હતા. અમને ઘણો એવો ટાઈમ લાગી ગયો આ મોટો ટાવર ઊભો કરવા માટે. ઊભો કરતાં મને આંગળી ઉપર 2 વખત હથોડી વાગી. ના, તમે ખોટું ના સમજશો, મારા વાઈફે નથી મારી, પ્લસ એને પણ આંગળી ચીપડાઈ ગઈ હતી, પણ વિડીયોમાં બતાવ્યું નથી. બાકી તમે કહેશો લોહી તો નીકળ્યું નથી, ક્યાંથી ચીપડાઈ ગઈ? અડધો ટાવર ઊભો થઈ ગયા પછી મારી અને મારી વાઈફ વચ્ચે થોડી તૂતું મેમે થઈ હતી કે પ્લાનમાં જે બતાવ્યું છે એ પ્રમાણે તમે ફોલો કરશો તો જલ્દી પૂરું થશે. આપણે 90% અમારો સેલ્ફ યુનિટ રેડી થઈ ગયો હતો, પણ ઇન બિટવીન મારા સનને ઊંઘ આવી ગઈ. મારા વાઈફ કે છે એના માટે ગાયનું દૂધ લઈ આવો. હું દૂધ લેવા ગયો, પછી અમે બધા સૂઈ ગયા. લેટ્સ સી, આઈ વિલ શો યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.